તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે સારા હશો। આજે આપણે શું જોવાના છીએ તો કે ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ એનો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 12 એમાં આપણને અહીંયા આપ્યું છે ચકાસો। અને એ પહેલા હું તમને કહી દઉં કે જો તમે સ્વાધ્યાય 2.4 ના આગળના સ્વાધ્યાય અને ચેપ્ટર પહેલાની વિડિયો ના જોઈ હોય તો તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો। અત્યારે આપણે જોઈએ છીએ ચેપ્ટર 2 બહુપદીય સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 12 તો એમાં અહીંયા આપણને શું કહ્યું છે તો કે ચકાસો x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz બરાબર 1/2 x y z મોટા કૌંસમાં x y નો વર્ગ પ્લસ y z નો વર્ગ પ્લસ z 1 નો વર્ગ। તો અહીંયા આપણે હવે શું કરવાનું તો કે આપણા પાસે જવાબ શું છે તો કે આ 1/2 x y z એ આ જે છે એ આપણી પાસે જબા છે। તો આપણે અહીંયા શું કરવાનું તો કે પહેલા તો આપણે લખીએ અહીંયા જબા બરાબર 1/2 પછી આ જે દાખલો છે આપણે આ જે દાખલો નીચે લખીને ગણીશું ત્યાં આપણે 1/2 અને x y z એ તો અહીંયા મૂકવું જ પડશે। તો અહીંયા આપણે મૂકી દઈએ x y z પછી શું કરવાનું તો કે અહીંયા કૌંસ કરી દઈએ આપણે। હા હવે શું કરવાનું તો કે અહીંયા શું છે કે x y નો વર્ગ। તો અહીંયા તમે સૂત્ર જોઈ શકો છો અહીંયા શું છે a b નો વર્ગ આપણે અહીંયા x y લખી દઈએ તો પણ આ બંને સરખું જ થઈ જાય। તો અહીંયા શું છે તો કે a b નો વર્ગ અને અહીંયા શું છે તો કે x y નો વર્ગ। તો અહીંયા આપણે શું કરવાનું તો કે અહીંયા સૂત્રમાં છે a નો વર્ગ તો આપણે x નો વર્ગ કરવાનો માઈનસ 2xy અહીંયા xy છે માઈનસ 2xy કરવાના પ્લસ y નો વર્ગ। તો અહીંયા આપણે સૂત્ર પ્રમાણે લખીએ પહેલા શું આવશે તો કે x નો વર્ગ ઓછા 2xy પ્લસ y નો વર્ગ। તો આ એક કૌંસ થઈ ગયું। હવે બીજું કૌંસ પ્લસ હવે આપણે શું કરવાનું પહેલા આપણે x અને x નો વર્ગ કર્યો 2xy પ્લસ y નો વર્ગ કર્યો। હવે આપણે શું કરવાનું તો કે y નો વર્ગ માઈનસ 2yz અને 2yz લખ્યા પછી આપણે પ્લસ કરીને લખવાનું z નો વર્ગ। તો અહીંયા લખીએ y નો વર્ગ માઈનસ 2yz પ્લસ z નો વર્ગ। આ આપણે મળી ગયું બીજું કૌંસ પ્લસ હવે શું કરવાનું તો કે અહીંયા હવે આપણે કરીશું જેમ અહીંયા આપણે y લીધો એમ પહેલા આપણે z લેવાનો પછી આપણે x લેવાનો। તો અહીંયા આપણે લખીએ z નો વર્ગ માઈનસ 2zx પ્લસ અહીંયા શું છે તો કે x તો અહીંયા લખવાનો x નો વર્ગ। તો અહીંયા આપણને ત્રણે કૌંસ મળી ગયા। હવે આપણે શું કરવાનું તો કે આ જે છે એ તો છેક નીચે સુધી લખવાનું છે। તો અહીંયા લખી દે 1/2 કૌંસમાં x y z। હવે આપણે શું કરવાનું અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે x નો વર્ગ અને અહીંયા પણ છે x નો વર્ગ। તો x નો વર્ગ કેટલી વખત મળ્યો આપણને તો કે 2 વખત। તો અહીંયા લખી દઈએ આપણે કૌંસમાં 2x નો વર્ગ। અહીંયા આપણે મૂક્યું અહીંયા x નો વર્ગ છે અને અહીંયા પણ x નો વર્ગ છે। તો આ x નો વર્ગ 2 વખત મળ્યા આપણને। તો અહીંયા શું લખ્યું તો કે 2x નો વર્ગ પછી અહીંયા આપણે અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકવાનું અને પછી શું છે તો y વર્ગ અને y વર્ગ। તો y વર્ગ અહીંયા આપણને 2 વખત મળ્યા તો અહીંયા પણ લખવાનું 2y નો વર્ગ વત્તા પછી આપણને શું મળશે તો કે z નો વર્ગ અને અહીંયા પણ z નો વર્ગ। તો હવે આપણે શું લખવાનું તો કે 2z નો વર્ગ। તો રહ્યું શું તો કે -2xy -2yz -zx। તો અહીંયા આપણે લખી દઈએ -2xy -2xy -2yz -2zx। તો અહીંયા આપણે આટલું લખ્યું પછી આપણે શું કરવાનું તો કે અહીંયા શું છે તો અહીંયા પણ 2 છે અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા પણ 2 છે। તો આમાંથી કોમન શું નીકળે તો કે 2 કારણ કે અહીંયા દરેક જગ્યાએ 2 આપેલા છે। અહીંયા 2 છે અહીંયા પણ 2 છે અહીંયા પણ 2 અહીંયા પણ 2 અને અહીંયા પણ 2। તો પહેલા આપણે શું લખીએ તો કે 1/2 x y z એ લખીએ અને પછી આપણે 2 ને કોમન કાઢી લઈએ અને પાછળ જે વધ્યું એ પછી આપણે લખી દઈએ 2 ના સિવાય x y z। હવે આપણે શું કરવાનું તો અહીંયા આપણે કૌંસના બહાર પહેલા 2 ને કોમન કાઢવાનો અને પછી અહીંયા રહ્યું શું તો કે x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ xy yz zx। તો એ લખી દેવાનું આપણે x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ
માઇનસ xy માઇનસ yz માઇનસ zx. તો અહીંયા આપણને આટલું મળ્યું. હવે આપણે શું કરવાનું તો કે અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે શું કરીશું તો કે અહીંયા 1/2 છે અને અહીંયા પણ 2 છે. આ 2 અને 2 ઉડી જશે. તો રહ્યું શું તો કે આપણે અહીંયા લખી દઈએ x + y + z x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ minus xy minus yz minus zx. તો અહીંયા આપણને સાથે આટલું રહ્યું. તો હવે અહીંયા તો આપણને નિત્ય સમ મળ્યું. કયું નિત્ય સમ તો કે ડાબી બાજુ વાળું. તો અહીંયા આપણને શું મળ્યું તો કે આ. તો અહીંયા આપણે લખી દઈએ x નો ઘન + y નો ઘન + z નો ઘન -3xyz. તો હવે આપણે અહીંયા શું લખી દઈશું જવાબ બરાબર ડાબા. અહીંયા આપણે હવે શું લખી દઈશું તો કે જવાબ બરાબર ડાબા. જવાબ બરાબર ડાબા. તો અહીંયા આપણો ચેપ્ટર 2 નો બહુપદીઓનો દાખલા નંબર 12 માં અહીંયા પૂરો થાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ દાખલો તમને એવું લાગતું હશે કે આ દાખલો ખૂબ મોટો છે, ખૂબ અઘરો છે, પણ આ દાખલો અઘરો નથી. અહીંયા આમ પહોળો છે, પણ અહીંયા તો આ દાખલાને આપણે સૂત્ર પ્રમાણે મૂકીએ તો આપણને સરળ રીતે સારી રીતે કમ્પ્લીટ આપણને જવાબ મળી જશે. તો અહીંયા આપણને જવાબ શું મળે જવાબ બરાબર ડાબા. તો અહીંયા આપણો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 12 પૂરો થાય છે. મળીએ આગળના દાખલાની વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.